નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। દર્શક મિત્રો, આજે વિશેષ રજૂઆતમાં વાત કરવી છે દેવ ભાષા એવી સંસ્કૃત વિશે, અને તેનો એક સંલગ્ન મુદ્દો અત્યારે આવ્યો છે। જે રીતે હમણાં એસએસસીની પરીક્ષાઓ સમાપ્ત થઈ છે અને તેમાં પણ ખાસ વાત કરવામાં આવે દેવ ભાષા સંસ્કૃત વિશે। તો દરેક ધોરણમાં જે સંસ્કૃત વિષય હોય છે તે ભણાવવામાં આવતો હોય છે। જ્યારે એસએસસીમાં તેની પરીક્ષા લેવામાં આવતી હોય છે 100 માર્કની, ત્યારે તેમાં એક કહી શકાય છે કે મોટી ગફલત સામે આવી છે। આમ તો નોર્મલ જોવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટી હોય કે બીજી કોઈ પણ યુનિવર્સિટી હોય, દરેક પેપરમાં ગણિતના પેપર હોય, વિજ્ઞાનના પેપર હોય કે સામાજિક વિજ્ઞાનના પેપર હોય, તેમાં નાની મોટી ગફલત તો આવતી જ હોય છે। જ્યારે પણ સ્ટુડન્ટ દ્વારા પણ હોબાળો કરવામાં આવતો હોય છે, 5-10 માર્કની ગફલત તો ચોક્કસથી હોય છે, પરંતુ ખૂબ જ મોટી ગફલત સામે આવી છે ધોરણ 10ના સંસ્કૃતના પેપરમાં, જે 19 માર્ચે હતું। તેમાં 1 નહીં, 2 નહીં, 3 નહીં, પરંતુ નાની મોટી એવી 105 ભૂલ સામે આવી છે, જે નાની સૂની વાત ન કહી શકાય। અને ખાસ બીજી આગળ ચર્ચા કરવામાં આવે તો જે દેવ ભાષા છે, સંસ્કૃત ભાષા છે, તેને ક્યાંક ઇમ્પોર્ટન્સ પણ ઓછું આપવામાં આવે છે, મહત્વ પણ ઓછું આપવામાં આવે છે। અત્યારે ચલણની જો વાત કરવામાં આવે તો ભારત તેમજ સમગ્ર વિશ્વમાં ઇંગ્લિશ ભાષાનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે। અત્યારે નાના બાળકોની પણ જો વાત કરવામાં આવે તો દરેક માતા પિતા હોય છે તે પોતાના બાળકને, જે પોતાની માતૃભાષા પણ કહી શકાય ગુજરાતની, ગુજરાતીમાં નથી ભણાવતા, પરંતુ ખાસ સીબીએસઈ બોર્ડમાં મૂકે છે અને તેમાં પણ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવા માંગે છે। કારણ કે અત્યારે જે એક સમય આવી ગયો છે, એક રેસનો સમય આવી ગયો છે, હરીફાઈનો સમય આવી ગયો છે, અને તેમાં દરેક પેરેન્ટ્સનું એવું માનવું છે કે ગુજરાતી ભાષા કે હિન્દી ભાષાનું અત્યારે કોઈ મહત્વ નથી રહ્યું। અમારા બાળકોને તો અમારે મલ્ટીનેશનલ કંપનીમાં મૂકવાના છે, ફોરેન અબ્રોડ ભણવા મોકલવાના છે, તેના માટે એમનો નાનપણથી જ પાયો હોવો જોઈએ ઇંગ્લિશમાં, કારણ કે બહારના દેશમાં ઇંગ્લિશ જ ચાલે છે। એટલે તે પણ એક આપણો ક્યાંક માઇનસ પોઈન્ટ કહી શકાય। અને બીજા દેશોની પણ જો વાત કરવામાં આવે, બ્રિટન હોય કે ચાઇના હોય કે સ્પેન હોય કે ઇટાલી હોય, દરેક જાપાન હોય, આવા વિકસિત દેશોને પોતાનું ભાષાનું, દરેક લોકોને પોતાના ભાષાનું ગૌરવ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા દેશની વાત કરવામાં આવે કે આપણા લોકોની વાત કરવામાં આવે તો તેઓને પોતાની ભાષાનું ગૌરવ નથી હોતું। ગુજરાતી, હિન્દીનું તો કદાચ ગૌરવ છે જ નહીં, પરંતુ દેવ ભાષા એવી સંસ્કૃત ભાષા, આપણી પ્રાચીન ભાષાની પણ વાત કરવામાં આવે તો તેનું પણ ગૌરવ નથી। તો આ વિષય ઉપર ચર્ચા કરવી છે કે શા માટે આટલી બધી ભૂલો સામે આવી છે। આ વિષય ઉપર ચર્ચા કરવા અમારી સાથે મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે, જેમાં છે ભાવિન પાઠક, જેઓ સંસ્કૃતના શિક્ષક છે, નીતિનભાઈ આચાર્ય, જેઓ સંસ્કૃતના શિક્ષક છે, અને પ્રોફેસર પ્રચિતાબેન પંડ્યા, જેઓ સંસ્કૃતના પ્રોફેસર છે। આ તમામ મહાનુભાવોનું સ્વાગત છે। સૌ પ્રથમ ભાવિનભાઈ, હું આપને પૂછવા માંગીશ, જે રીતે ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના પ્રશ્નપત્રમાં આટલી મોટી જે ભૂલ સામે આવી છે, કહી શકાય છે 1, 2 નહીં, પરંતુ 105 ભૂલ જે છે નાની મોટી, તે કઈ રીતે શક્ય છે? અને આની જો વાત કરવામાં આવે તો કઈ રીતે આપ એને રજૂઆત કરો છો રાજ્ય સરકાર સમક્ષ, ભાઈ આ ભૂલો જે આવી છે તે શા માટે આટલું મોટું, કઈ રીતે ગફલત થઈ શકે છે? આ વિષયમાં મારે એટલું કહેવાનું કે કોઈ પણ આપણે ઘરમાં નાનો મોટો પ્રસંગ હોય, 100-200 માણસ, 500 માણસને જમવા માટે બોલાવતા હોય, તો આપણે ઘરના એક બીજા વડીલને આપણે કહીએ છીએ કે ભાઈ જરા ચેક કરી લેજો, આમાં મીઠું બરાબર છે ને, તીખું નથી ને। જેટલા પણ મહેમાનો આવે છે ને બધાને ભાવવું જોઈએ, બધા ધરાઈને ખાવા જોઈએ। એટલે કે જમવાનું બન્યા પછી તેની ચકાસણી થાય છે ઘરના વડીલ દ્વારા, અને પછી તે મહેમાનોને પીરસવામાં આવે છે। સંસ્કૃતના પ્રશ્નપત્રમાં મારા ખ્યાલથી આ જ વસ્તુ થઈ છે કે એકવાર પ્રશ્નપત્ર બની ગયા પછી કાં તો તેની સારી રીતે ચકાસણી કરવામાં નથી આવી, પ્રૂફ રીડિંગ કરવામાં નથી આવ્યું, અથવા તો સંસ્કૃતેતર શિક્ષક દ્વારા પ્રશ્નપત્ર બનાવવા આવ્યું છે, તો જ આટલી બધી ભૂલો શક્ય છે, અથવા તો શક્ય નથી। એટલે આ સમન્વય જે સંચાલન સમિતિ જે છે, જેમાં પ્રશ્નપત્ર રચનામાં અને તેના સમગ્ર નિર્માણમાં કાર્ય કરી રહ્યા છે, તેમાં સમન્વયનો અભાવ કદાચ હોઈ શકે, એ મને લાગે છે। જી નીતિનભાઈ, આપની પાસે આવવા માંગીશ, જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે, કોઈ પેપરમાં કદાચ ચલો નાની મોટી ભૂલ હોઈ શકે છે, એસએસસીનું પેપર હોય કે એચએસસીનું પેપર હોય, 5-10 માર્કની ભૂલ આપણે માન્ય રાખી શકીએ છીએ, ચલો 2-5 નાની મોટી ભૂલો, પરંતુ 105 એવી ભૂલ આપની પાસે પેપર પણ પડ્યું છે। હું કહેવા માંગીશ કે આપ દર્શક મિત્રોને પણ બતાવો કે કઈ રીતે 105 ભૂલો છે, ગ્રામેટિકલ મિસ્ટેક છે કે વાક્ય રચનાની ભૂલો છે, કઈ રીતે ભૂલો છે તે આપવા હું ઈચ્છું છું કે દર્શક મિત્રો પણ જોવે। નમસ્તે પ્રતિભાલભાઈ જી, વાત એવી રીતની છે કે જે આ બધી ભૂલો આવી અને આ થયું, તો આપણને બધાને જાણકારી છે કે આ બધું કામ બોર્ડ સંભાળે છે, પણ બોર્ડ સંભાળે છે એટલે કોણ? બોર્ડની અંદર એક વ્યવસ્થિત પેનલ હોય છે, એની અંદર નક્કી કરેલા લોકો હોય છે, એને અસાઇન કરવામાં આવે છે। માની લો કે આ કંઈ જાહેર કામ નથી, કોન્ફિડેન્ટલ વર્ક હોય છે, બરાબર છે, સાચી વાત છે, પણ છતાંય એમાં જે માણસો કામ કરે છે
એ બધા એ જ વિષય માટે થઈને એમને રાખવામાં આવ્યા છે. નિષ્ણાત હોય છે. નિષ્ણાત હોય છે. જી. એ લોકો એક્સપર્ટ છે, તો એ લોકોએ ધ્યાન આપવું જોઈએ. અને જેમ મારા મિત્ર બાજુમાં બિરાજેલ ભાવિનભાઈએ વાત કરી, એ જ વાત હું ફરીથી કહું છું કે એ લોકોએ જે ધ્યાન રાખવું જોઈએ એ રાખ્યું નહીં. એક વખત જે પેપર બન્યા પછી એ પેપર એક વખત ચકાસાવવું જોઈએ. કેવી રીતે ચકાસાવવું જોઈએ? હું આ પ્રશ્નપત્ર અહીંયા આગળ આપની આગળ રજૂ કરું છું, અહીંયા બતાવું છું. પ્રશ્નપત્રનું આ પ્રથમ પૃષ્ઠ છે અને અંતિમ પૃષ્ઠ છે. અંતિમ પૃષ્ઠની અંદર આપ જોઈ શકો છો કે 24મો પ્રશ્ન છે, 24મો અને 25મો. એની અંદર સંસ્કૃતનું પ્રશ્નપત્ર છે, એટલે સામાન્ય રીતે સંસ્કૃતમાં સૂચના આપેલી હોય. એમાં લખેલું છે, હું વાંચું છું, આપ જરા શાંતિથી સાંભળજો. એને રેખાંકિત પદાનામ સ્થાને પ્રશ્નવાચકમ પદમ લિખિત્વા પ્રશ્નવાક્યમ રચયત. આ પ્રશ્ન છે, પ્રશ્નની જે સૂચના છે એ જ ભૂલ ભરેલી છે. એની અંદર રચયત છે, એની અંદર હલંત મૂકી દીધેલો છે. તો રચયતની અંદર હલંતની ત્યાં જરૂર જ નથી. આ લોટલકાર છે અને લોટલકારનું મધ્યમ પુરુષનું આ બહુવચન છે, તો એ રીતે એને લખવું જોઈએ. ચલો, એ તો જવા દો, એનાથી વિદ્યાર્થીને કોઈ હાનિ નથી થતી. આપણે મૂળ વાત કરવાની છે, આગળ જઈએ. એમાં લખેલું છે, આ જે પ્રશ્નની સૂચના છે એમાં એવું થાય છે કે જે નીચે આપેલા બંને વાક્યો છે એ વાક્યની અંદર અંડરલાઇન જે વર્ડ છે, એટલે કે જે રેખાંકિત શબ્દ છે, જે શબ્દની નીચે લીટી કરેલી છે, એ શબ્દને તમારે ટાર્ગેટ બનાવવાનો છે અને પછી એનો પ્રશ્ન પૂછવાનો છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી બિચારો વાંચીને ગયો છે, તૈયારી કરીને ગયો છે, બાર વાલીઓ બધા એ જ આશામાં બેઠેલા છે કે મારો દીકરો મારી દીકરી સરસ મજાનું પેપર લખશે, અને એ બધી આશાઓ પર અહીંયા પાણી ફરી વળી રહ્યું છે. કારણ કે આ બંને પ્રશ્નોની અંદર ક્યાંય પણ એક પણ શબ્દની અંદર રેખા કરેલી નથી. હવે તમે વિચારો કે આટલી મોટી જો ભૂલ થાય તો કેવી રીતે ચલાવી લેવાય? અને આની અંદર પ્રતિભલભાઈ, એક મારે વાત કરવી છે કે હું પોતે પણ શિક્ષક છું. મારી સ્કૂલનું નામ છે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ છે, અને ત્યાંની અંદર હું કામ કરું છું. તો ત્યાં આગળ હું પોતે પ્રશ્નપત્ર બનાવું છું. બીજા પણ આવી રીતે સ્વાભાવિક છે, દરેક જગ્યાએ જે શિક્ષકો એ પ્રશ્નપત્ર બનાવતો હોય, તો હું પ્રશ્નપત્ર બનાવ્યા પછી મારો આગ્રહ હંમેશા રહે છે કે એ પ્રશ્નપત્રનો જવાબ હું જાતે લખું. આ જો શિક્ષક જે જગ્યાએ, હું તો કહું છું અહીંયા શું કરો, યુનિવર્સિટીની અંદર પણ જે બનાવે એ બધા જ શિક્ષકોએ એક વખત પોતે લખેલું પ્રશ્નપત્ર પોતે હંમેશા લખવું જોઈએ, એટલે કે એના જવાબ સાથે. તો ખબર પડે કે આની અંદર કઈ ભૂલ રહી ગઈ છે. અને આમે એક કિશોરલાલ મસરૂવાળા છે, એમણે લખેલું છે, સર્વ કર્મ રહે દોષ ધુમાડો જેમ અગ્નિએ. વાત સાચી છે એમની પણ, કે કોઈ પણ કામ કરો તો ભૂલ નીકળે, પણ ભૂલ નીકળે તો એ આપણા માટે છે, આપણા માટે નહીં, ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે છે. અને આ ધ્યાન એ લોકો દ્વારા રાખવામાં નથી આવ્યું. એ ફરીથી આવું ન થાય, વિદ્યાર્થીઓને નુકસાન ન થાય, એ એટલા માટે થઈને આ તકેદારી લેવી જોઈએ. બીજો પ્રશ્ન છે, એની અંદર પણ એવી જ રીતે પ્રશ્ન નંબર 24 અને 25 અહીંયા ઉડીને આંખે વળગે. બીજી તો અંદર બધી હજારો ભૂલ છે, પણ એની આપણે વાત નહીં કરીએ. આ મુખ્ય ભૂલો જે છે એની અત્યારે હું તમને એક ઉદાહરણ સ્વરૂપે વાત કરું છું. તો આવી ભૂલ હોય તો વિદ્યાર્થીને પારાવાર નુકસાન જાય. જી. પ્રોફેસર પ્રચિતાબેન પણ આપણી સાથે ઉપસ્થિત છે. પ્રચિતાબેન, આપનું પણ સ્વાગત છે. પ્રચિતાબેન, જે રીતે નીતિનભાઈએ પણ જણાવ્યું કે નિષ્ણાતો દ્વારા જે હોય છે પેપર કાઢવામાં પણ આવતું હોય છે, એમની આખી પેનલ તૈયાર કરવામાં આવતી હોય છે, તો નિષ્ણાતો જ આવી ભૂલ કરે. અને જે રીતે ભાવિનભાઈએ પણ જણાવ્યું કે ચકાસણી લોકો કરતા હોય છે, એક પેનલમાં કદાચ 8 થી 10 પ્રોફેસર હોઈ શકે છે કે નિષ્ણાત હોઈ શકે છે, જે તે વિષયના એક બાદ એક તે ચકાસતા પણ હોય છે. તેમ છતાં જો નિષ્ણાતો દ્વારા આવી ભૂલ થતી હોય તો આપણે જે કહેવત પણ છે કે કૂવામાં હશે તો હવાડામાં આવશે, એટલે કે જો નિષ્ણાતો જ આવી ભૂલ કરશે તો આપણે બાળકો સાથે શું અપેક્ષા રાખી શકીએ છીએ? આ જે ભવિષ્ય છે, જેમને આપણે કદાચ ઈચ્છીએ છીએ કે સંસ્કૃત ભાષા 100 માંથી 1 બાળક પણ વ્યવસ્થિત શીખી શકે, બોલી શકે કે વાંચી શકે, તો શું કહેશો આની ઉપર? પ્રતિપાલભાઈ, તમારા પ્રશ્ન બહુ સ્વાભાવિક છે થાય. મને એક કોઓર્ડિનેશનનો બહુ અભાવ દેખાય છે. એક તો જે સ્કૂલ લેવલ પર અત્યારે આ ભાષા ભણાવાઈ રહી છે એ શિક્ષકનો રોલ કેટલો છે? કારણ કે આ પાઠ્યપુસ્તકો તૈયાર કરતી વખતે એમનો મત કદાચ લેવામાં બહુ જ ઓછો આવે છે, મારી એ સ્પષ્ટ સમજ છે. બીજું, એને કાઢીને જે વિદ્યાર્થીઓ એમાં પરફોર્મન્સ કરવાનું છે, એ વિદ્યાર્થીનું મૂલ્યાંકન જ્યારે કરવાનું શિક્ષકે જ હોય છે, તો શિક્ષક એની મુખ્ય ભૂમિકામાં કયા પાઠ રાખવા, કયા પદ્યો રાખવા, કેવી રીતે પૂછવું, એની જો મૂળમાં ન હોય ને, મૂળ ટીમમાં એ ન હોય, તો એ પોતે એને તો તૈયાર કરીને મળ્યું છે એટલે ભણાવી કાઢવાનું છે, એવી એક માનસિકતા ઊભી થાય. બીજું કે આ વિદ્યાર્થીઓને એ યોગ્ય પ્રમાણમાં નહીં પીરસાવાને કારણે એક અરુચિ ઊભી થાય
અને જે આગળ જતા હાયર એજ્યુકેશનની અંદર ઓછા વિદ્યાર્થીઓ અમારી પાસે જ આવે, એટલે સંસ્કૃતના વિદ્યાર્થીઓ નહીં મળવા માટેની પણ એક મુખ્ય સમસ્યા મને અહીંયા ક્યાંક દેખાયેલી છે, એવું મારું સ્પષ્ટ માનવું છે. જી ભાવિનભાઈ, આપની પાસે ફરીથી આવવા માંગીશ. જે રીતે હવે આ છબરડો તો સામે આવ્યો છે કે એસએસસીની જે આ પરીક્ષા હતી સંસ્કૃતના પેપરમાં 105 ભૂલો સામે આવી છે. હવે આપના દ્વારા જે આપ પ્રોફેસર છો, સંસ્કૃતના શિક્ષક છો, તેમજ બીજી આપની પણ પેનલ હશે, તો હવે આપ રાજ્ય સરકારને કઈ રીતે અપીલ કરશો કે જે શિક્ષણ બોર્ડ છે ગાંધીનગર તેને કઈ રીતે અપીલ કરશો કે જે આ ભૂલો સામે આવી છે તેને હવે કઈ રીતે સોલ્વ કરી શકાય, કે બીજું આપ માનો છો કે બીજું આનું પેપર ફરીથી પરીક્ષા લેવી જોઈએ, કઈ રીતે આપ રાજ્ય સરકારને અપીલ કરશો, શિક્ષણ બોર્ડને અપીલ કરશો? કારણ કે આનું અલ્ટિમેટલી ભોગવવાનું તો બાળકોને જ આવે છે. હા, હવે આ જ અભ્યાસક્રમ સમિતિ એક હોય છે, પરીક્ષા સંચાલન સમિતિ હોય છે. અભ્યાસક્રમ સમિતિની અંદર પણ પાઠ્યપુસ્તકોનું નિર્માણ થતું હોય છે. તેમાં પણ પ્રાથમિક કક્ષાના પાઠ્યપુસ્તકો, માધ્યમિક કક્ષાના પાઠ્યપુસ્તકો, ઉચ્ચતર માધ્યમિક કક્ષાના પાઠ્યપુસ્તકો જ્યારે લેખકો લખતા હોય છે ત્યારે તેમના મનમાં એક સ્પષ્ટ કલ્પના હોય છે કે મારી દ્રષ્ટિ મૂલ્યાંકન આ રીતે થવું જોઈએ, પરંતુ મૂલ્યાંકન કરનાર પરીક્ષા સમિતિ એ બીજી કોઈ છે. એટલે લેખકોના મનમાં જેવા મૂલ્યાંકનનું પ્રારૂપ હશે તે પરીક્ષા સમિતિના મનમાં તે પ્રારૂપ રહેવાનું નથી. એટલે સમન્વયનો અભાવ અહીંયા આગળ જ થાય છે, જેના કારણે શોષિત તો છાત્ર વર્ગ જ છે. પ્રાથમિક કક્ષાના પાઠ્યપુસ્તકો, માધ્યમિક કક્ષાના અને ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં પણ એક સરસ મજાનો એક સોપાન ક્રમ હોવો જરૂરી છે, જેના કારણે ક્રમશઃ જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તેમાં પણ ભણવામાં કોઈ તકલીફ ના પડે. અને અભ્યાસક્રમ સમિતિ દ્વારા જે સૂચનો છે તે પરીક્ષા સંચાલન સમિતિએ માન્ય રાખવા જોઈએ, તેમનો ઉપયોગ કરવો જોઈએ, તો આવી તકલીફો થશે નહીં, એવું સ્પષ્ટપણે મારું માનવું છે. જી, પરંતુ ભાવિનભાઈ પ્રશ્ન એ જ છે, નીતિનભાઈ આપણી પાસે આવવા માંગીશ કે આવનારા સમયમાં હવે આવી ભૂલ ન થાય, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ન થાય, સંસ્કૃત ભાષા જેને આપણે દેવ ભાષા કહીએ છીએ તેનું થોડુંક માન સન્માન અંગ્રેજી ભાષાની જેમ પણ આપણા દેશમાં જ વધે, આપણા જે બાળકો છે કે જે વિદ્યાર્થીઓ છે તે પણ ગૌરવથી કદાચ આપણા દેશમાં સંસ્કૃત ભાષા બોલે અને કદાચ બહારના દેશમાં જાય તો પણ ગૌરવથી સંસ્કૃત ભાષા બોલે. કારણ કે ઘણી અમે વિદ્યાર્થીઓ એવા પણ જોયા છે જે ફોરેનર્સ હોય છે અને ખાસ કાશી આવતા હોય છે સંસ્કૃત ભણવા માટે, કદાચ એમને વધારે માન છે આપણા કરતાં જેટલું કદાચ આપણા જ વિદ્યાર્થીઓને તેટલું માન નથી. શું કહેશો આવનારા સમયમાં કઈ રીતે છબરડા ન થાય તેની માટે ખાસ કઈ રીતે પગલાં લેવા જોઈએ? આવનારા સમયની અંદર સંસ્કૃતની અંદર આવી રીતની ભૂલ ન થાય એ માટે થઈને શું કરવું જોઈએ, અને મારો બીજો પ્રશ્ન છે કોણે કરવું જોઈએ. બે પ્રશ્ન છે, શું કરવું જોઈએ એની પણ ચર્ચા કરીએ, કોણે કરવું જોઈએ તો જેનું કામ છે, કારણ કે ઇમ્પોર્ટન્સ જ નથી અપાતું લાગી રહ્યું છે નથી. અત્યારે હાલ જનસમાજની અંદર પણ એક માનસિકતા એવી જ રીતની છે. આપણે કોઈ પણ વિદ્યાર્થીને પૂછીએ, કોઈ પણ મા બાપને પૂછીએ તો સૌથી પહેલો પ્રશ્ન આપણે પૂછીએ કે ઓહો ભણો છો, સારી વસ્તુ છે, શેના ટ્યુશન છે, તો એ જ કહેશે કે મેથ્સ, ઇંગ્લિશ, એસએસ સાયન્સ, આ ચારના ટ્યુશન. હું એમ નથી કહેતો કે સંસ્કૃતનું ટ્યુશન હોવું જોઈએ, એ બધી વાત ગૌણ છે, પણ એના દ્વારા એ ખબર પડે છે કે એ મોટાભાગે આ ચાર વિષયો પર વધારે પડતું ધ્યાન આપે છે. વાલી, શિક્ષક, શાળા અને વિદ્યાર્થી પોતે. સામાન્ય રીતે દરરોજ વિદ્યાલય પછી 3 કલાક વિદ્યાર્થી એસએસ, ઇંગ્લિશ, એસએસ અને એટલે આ ચાર વિષયો છે, મેથ્સ, સાયન્સ, એસએસ અને ઇંગ્લિશ, આની જ મહેનત કરતો હોય છે. હવે દરરોજ 3 કલાક આ જે ચાર વિષયો પાછળ પડે અને સંસ્કૃત વિષય જ્યારે એને લેવાનો હોય તો મોટાભાગે વાલીઓ પણ આમ બિલકુલ અભિમાનપૂર્વક કહેતા મેં એવા જોયા છે, ઘણા બધા અભિભાવકો પણ એવું જ બોલતા હોય છે કે સંસ્કૃતમાં ને એ તો કે છેલ્લા દિવસે વાંચશે ને એટલે આવી જશે. એટલે આ જે છે ને એક જાતની જે શ્લોકો છે ને, શ્લોકો ગોખી લેશો, માનસિકતા છે, ભાષાંતર છે, ભાષાંતર કરી લેશો. બિલકુલ બિલકુલ આ જે માનસિકતા છે એ માનસિકતા સંસ્કૃતની ઘોર ખોદ છે. એવું ન થવું જોઈએ. સામાન્ય રીતે શું હોય કે જો 2 છોડ છે, એક છોડને તમે નિત્ય પાણી આપો અને બીજો એક છોડ છે જેને તમે અઠવાડિયે પણ નહીં, 15 દિવસે પણ નહીં અને મહિને પાણી આપો અને પછી તમે એવી આશા રાખો કે બંને છોડ સરખા વિકસિત થાય. અને સૌથી મોટી જે વિધિની વિચિત્રતા કહીએ ને તો એ તો વાલીઓમાં જોવા એ સમજી નથી શકતા કે આપણે બધા સમજી નથી શકતા. માત્ર વાલી શું કરો, હું પણ પોતે વાલી જ છું ને એટલે આપણે બધા નથી સમજી શકતા કે પ્રશ્નપત્ર જે છે ગણિતનું એ 100 માર્ક્સનું જ છે અને એવી રીતે સંસ્કૃતનું પ્રશ્નપત્ર પણ 100 માર્ક્સનું જ છે. છતાં પણ આ પહેલામાં આટલી તૈયારી કરશે તો એ 100 માર્ક્સના પ્રશ્નપત્રની અંદર ગણિતમાં તૈયારી કર્યા પછી પણ એ 100 જ માર્ક્સ મેળવશે વધુમાં વધુ, એમાં 150 માર્ક એને મળવાના નથી.
અને એની જગ્યાએ સંસ્કૃતમાં એને એમ છે કે એટલે બિલકુલ એને નગણ્ય ગણે છે અને એના કારણે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે. હા, હવે કોણે આ કામ કરવું જોઈએ, સુધારવું જોઈએ, તો આપણે વાલીઓએ કરવું જોઈએ, સરકારે કરવું જોઈએ, સમાજે કરવું જોઈએ, શાળાએ કરવું જોઈએ, શિક્ષકે કરવું જોઈએ. હવે દરેક વ્યક્તિ કેવી રીતે કામ કરી શકે, તો જે વ્યક્તિ જ્યાં જ્યાં પોતાના સ્થાન ઉપર છે એ પોતાનો રોલ સરસ રીતે અદા કરે તો થઈ શકે. શિક્ષક શું કરી શકે, તો શિક્ષક વિદ્યાર્થીના મનની અંદર સંસ્કૃત પ્રત્યે પ્રેમ ઊભો કરી શકે અલગ અલગ પ્રકારથી. હમણાં આપણે એક દિલ્હીની અંદર એક કાર્યક્રમ થાય છે, આપણી જે રાષ્ટ્રીય ચેનલ છે એની અંદર જ, કે વાર્તાવલી કરીને આવે છે. તો એની અંદર અત્યારે જે આધુનિક ગીતો છે ને એ ગીતોને સંસ્કૃતમય કરી અને ફરીથી પ્રદર્શિત કરવામાં આવે છે. ત્યાંના જે વિજેતાઓ છે એમને પુરસ્કૃત કરવામાં આવે છે અને એવી રીતે પણ એટલે આવા અસંખ્ય પ્રયોગો છે જેના કારણે સંસ્કૃતને આપણે લોકભોગ્ય અને પ્રચુર માત્રામાં એનો પ્રચાર કરી શકીએ. આવું બની શકે. આવા ઘણા બધા ઉપાય છે અને આપણે બધા નિત્ય કરતા આવીએ છીએ. તો આ શિક્ષક કરી શકે. શાળા શું કરે છે, મેં ઘણી બધી એવી શાળાની અંદર એવું જોયેલું છે કે ત્યાં આગળ સંસ્કૃત ભણાવનાર કોણ હોય, તો સંસ્કૃત ભણાવનાર મોટા ભાગે સંસ્કૃતેતર શિક્ષક હોય, એટલે સંસ્કૃત જેનો વિષય ન રહ્યો હોય અથવા જેનો વિઝિટિંગ ફેકલ્ટી આવતા હોય. હા, એટલે એવો વિઝિટિંગ ફેકલ્ટી હોય અથવા ચિત્ર શિક્ષક હોય, પીઈ ટીચર હોય, ગણિત શિક્ષક હોય અથવા જે પ્રોક્સીમાં આવ્યો એ શિક્ષક ભણાવે. અરે એટલે સુધી અને વિદ્યાર્થીઓને પણ એટલે જે વસ્તુ, જે શાળા, જે શિક્ષક એ જેને ન્યાય આપવાનો છે એ ના આપી શકે તો પછી શું થાય? આવી જે જવાબદારી શાળાની છે શાળા પણ નિભાવે, સરકાર પણ આની અંદર આ પ્રકારના પગલાં ભરી શકે એવો આગ્રહ રાખી શકે. માની લો કે આ સંસ્કૃતનું 10મા ધોરણનું પાઠ્યપુસ્તક છે. હવે આ પાઠ્યપુસ્તકની અંદર 10મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર એક બીજો પાઠ છે. એ બીજા પાઠની અંદર એક સરસ મજાની પંચતંત્રની વાર્તા છે, આપ જોઈ શકો છો. આની અંદર બીજા જ એની અંદર એક ત્રીજી લીટીની અંદર, પહેલા જ ગદ્યખંડની અંદર ત્રીજી લીટીમાં એક શબ્દ આવે છે, અત્ર આગમ્ય. હવે આ મિસપ્રિન્ટ છે, મુદ્રા રાક્ષસ છે, અને આપણે હસતા હસતા એવું કહીએ છીએ કે ભૂલ થઈ છે. ચલો, ભૂલ થાય તો પછી આજ સુધી સંસ્કૃતના શિક્ષક પાસે કોઈ પણ રાજ્ય સરકાર તરફથી અથવા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ તરફથી કોઈ પણ પરિપત્ર નથી આવ્યો કે દરેક શિક્ષકે જે પોતાની પાસે આ પોતાનું પુસ્તક રાખે છે એની અંદર અત્રાગમ્યની જગ્યાએ અત્રાગત્ય કરવું જોઈએ. આમ તો એવું હોય છે કે કોઈ પણ મલ્ટીનેશનલ કંપની કે કોઈ પણ જે લોકો પ્રતિક્ષણ અપડેટ થતા હોય છે એ લોકો તરત જ ભૂલ થાય એટલે તરત જ એનું સેકન્ડ અપડેટ વર્ઝન મોકલે છે. આજે મોબાઈલમાં કહ્યા વગર પણ એની એપ છે અપડેટ થઈ જતી હોય છે, એનું ન્યૂ વર્ઝન આવી જતું હોય છે. તો શા માટે આપણે સંસ્કૃતની અંદર આવું તો ઇંગ્લિશના પણ એવા શબ્દો છે જે સંસ્કૃત ભાષામાંથી આવ્યા છે, ખૂબ બધા શબ્દો. આપણે સાચી વાત કહી. એક મને બહુ જ મહત્વની વાત આ સાથે મૂકવાની બહુ ઈચ્છા થાય કે એક આખા ભારતની અંદર શું આખા વિશ્વની અંદર અત્યારે છે ને પાણીની પરંપરા જ ચાલે છે. એકમાત્ર ગુજરાતમાં જ ભાંડારકર પરંપરા ચાલી રહી છે અને હું ઈચ્છીશ કે એ બાબતની અંદર આ બંને ભાઈઓ બહુ સારો પ્રકાશ એટલા માટે પાડે કારણ કે એ સ્કૂલ લેવલ પર કામ કરે છે અને સ્કૂલ લેવલના વિદ્યાર્થીઓને આ અમૂંઝણ થાય એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. એટલે હું ઈચ્છીશ કે એ લોકો આ બાબતને, કારણ કે આ બે પરંપરા અલગ છે, આપણી પાસે બોર્ડ પણ અલગ છે. કેટલા બધા ICSE બોર્ડ છે, ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ છે, NCERT છે, કેટલા બધા છે. એની વચ્ચેની એક સૂત્રતા ક્યાંક ખૂટી રહી છે અને જે પ્રકારના પ્રશ્નો, એટલે હું ચોક્કસ ભાવિનભાઈ કે ને ભાઈને નીતિનભાઈને ઈચ્છીશ કે એ લોકોના કેટલાક અનુભવો અહીંયા શેર કરે એ બાબતના. જી ભાવિનભાઈ, આપની પાસે આવવા માંગીશ. શું કહેશો જે રીતે જણાવ્યું પ્રચેતાબેને પર એવું કહેવા માંગુ છું કે જે ભાંડારકર પદ્ધતિ એ બેઝિકલી ઇંગ્લિશ જે ભણવાની પદ્ધતિ છે તે પદ્ધતિથી સંસ્કૃત કઈ રીતે ભણાવી શકાય તે માટે કેટલાક પરિવર્તનો કરી અને અપરંપરાગત પદ્ધતિથી અંગ્રેજોના સમયથી પદ્ધતિ ચલાવવામાં આવે છે જેને ભાંડારકર પદ્ધતિ કહેવામાં આવે છે. વિશ્વના કોઈ પણ દેશમાં, ભારતમાં તો ઠીક છે, વિશ્વના કોઈ પણ દેશમાં પણ આ પદ્ધતિથી ભણાવવામાં આવતું નથી. જે આપણે પરંપરાગત જે પાણીની પદ્ધતિથી ભણાવવામાં આવે છે આ પદ્ધતિ એટલે આપણે ઇંગ્લિશ ભાષામાં આપણે IVUU he she it they એટલે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, વક્તા, શ્રોતા અને જગત એ રીતે ચાલે છે. પરંતુ સંસ્કૃતની પરંપરાગત પદ્ધતિ છે તેમાં સૌથી પહેલા આપણે અન્યને માન આપીએ છીએ. આપણે પ્રથમ પુરુષ અથવા અન્ય પુરુષ, પછી મધ્યમ પુરુષ અને પછી ઉત્તમ પુરુષ, આ રીતે શીખવાડવામાં આવે છે. હવે પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થાય કે 10મા ધોરણ કે 12મા ધોરણ સુધી ભાંડારકર પદ્ધતિથી ભણેલો વિદ્યાર્થી જ્યારે ઉચ્ચતર અભ્યાસ માટે આગળ જશે ત્યારે કમ્પ્લીટલી સ્વાઇપ થઈ જશે આ પદ્ધતિ. સતત પ્રશ્નો મૂંઝાવશે કે આ રીતે કઈ રીતે થયું.
પ્રશ્નો ઉપસ્થિત થશે ન થશે? બિલકુલ ભાવિનભાઈ, જી, આપે જે એટલે વાત- પ્રાથમિકથી જ પાણીકર પદ્ધતિથી ભણાવવું જોઈએ બાળકોને. પાણીનીય પરંપરાગત, પરંપરાગત જે જી, પદ્ધતિ છે, ભંડારકર પદ્ધતિથી ના ભણાવવું અને જોઈએ. અને જે મહારાષ્ટ્રથી આની શરૂઆત થઈ હતી, મહારાષ્ટ્રમાં પણ અત્યારે પદ્ધતિ નથી, ફક્ત ગુજરાતમાં જ અત્યારે આ પદ્ધતિ ચાલી રહી છે. જી જી જી. પરંતુ નીતિનભાઈ, અત્યારે જોવામાં આવે તો ક્યાંક વાલીઓમાં પણ એક કહી શકાય છે કે એની ઉપર પિક્ચરો પણ ઘણા બની ચૂક્યા છે, તારે જમી પર અલગ અલગ, કે બાળકોને અત્યારે એક હરીફાઈમાં મૂકી દેવામાં આવતા હોય છે. બાળકનો જન્મ થાય ત્યારે જ કહી દેવામાં આવતું હોય છે કે મારું બાળક તો ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, આઈએએસ બનશે, આઈપીએસ બનશે, ફોરેનમાં ભણશે. એટલે સ્ટેટસ ઉપર આવી જાય છે ક્યાંક, સોસાયટીઝ ઉપર પણ કોમ્પિટિશન હોય છે બાળકો ઉપર. તેના કારણે અત્યારે એટલું બધું પ્રેશર પણ આવી જતું હોય છે. ઘણીવાર બાળક ડિપ્રેશનમાં પણ આવી જતું હોય છે, ઘણીવાર સુસાઇડના પણ બનાવ બનતા હોય છે. એટલે શું કહેશો, કારણ કે શરૂઆતથી જ જો વાત કરીએ તો બાળકો કદાચ ભણવામાં હોશિયાર હોય, કે બાળકને કહેવામાં પણ આવે છે સામાન્ય રીતે કે બાળકને જેમાં પણ રસ હોય તેમાં તેને જવા દેવું જોઈએ, તેને પ્રેશર ના કરવું જોઈએ કે ભાઈ તમે આર્ટ્સ લો કે કોમર્સ લો કે સાયન્સ લો. અને એ રીતે જ વાત કરવી છે કે બાળકને કદાચ રસ હોય સંસ્કૃત ભાષામાં, શ્લોકોમાં, કે બાળકને ઘણીવાર ચિત્રમાં રસ હોય છે, સારી પેઇન્ટિંગ બનાવતા હોય છે, પણ તેમ છતાં તેમના માતા પિતા દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે ના બેટા તારે એન્જિનિયર જ બનવાનું છે, તારે સાયન્સ જ લેવાનું છે, તારે એ સ્ટ્રીમ જ લેવું પડશે, તારે ચિત્ર સ્પર્ધામાં નથી જવાનું, કે પેઇન્ટિંગ નથી કરવાની. કે સ્પોર્ટ્સની પણ વાત કરીએ કે ક્રિકેટમાં પણ ઘણાને અત્યારે ઇન્ટરેસ્ટ હોય છે, ત્યારે સ્પોર્ટ્સમાં પણ બધા સારું કરિયર બનાવતા હોય છે, ફૂટબોલ હોય, બેડમિન્ટન હોય. તો શું કહેશો એવા પેરેન્ટ્સને કે તેઓને પણ બાળકને સાથ સહકાર પ્રોત્સાહન આપવું જોઈએ? આપની વાત બિલકુલ સાચી છે. બાળક છે ને એ બાળક છે, પ્રભુનો પ્રસાદ છે, એ રેસનો ઘોડો નથી. જી, આ આટલું સમજાઈ જાય ને તો આની અંદર ઘણું બધું છે. મેં એવા ઘણા બધા વાલીઓ જોયા છે, જી, અને એનો મારો આવો પ્રત્યક્ષ અનુભવ છે. એટલા માટે જેમ પેલું નથી, આપણે અત્યારે સ્વાભાવિક રીતે દર મહિને જઈને કહી દઈએ કે લે આ ચાવી, આ ગાડી સાંજે બિલકુલ એની સર્વિસ કરી નાખજે. એટલે જેવી રીતે ગાડી સાથે જે વ્યવહાર કરીએ છીએ ને એ જ વ્યવહાર આપણે બાળક સાથે કરતા હોઈએ છીએ. એટલે આ વ્યવહાર ન થાય એ ખરેખર વાલીએ રાખવું જોઈએ યાદ. બીજી વસ્તુ એ છે કે વાલીઓની જે એટલે કે આપણા બધાની જે માનસિકતા છે એનું મુખ્ય કારણ અત્યારે હાલ આપણે કઈ રીતે દોરવાઈ રહ્યા છીએ અને આપણે ભીત ભૂલ્યા છીએ. એટલે આપણા ઘરના સંસ્કારો છે એ ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યા છે. આપણા ઘરની અંદરથી સામાન્ય રીતે બધા પુસ્તકો જે કહેવાય રામાયણ, મહાભારત, એ બધા અદૃશ્ય થઈ રહ્યા છે. અરે મહાભારતના વિશે તો એટલું બધું કહેવામાં આવે છે કે મહાભારત ઘરમાં ન રખાય. આ તો વિદેશી લોકોનો અપપ્રચાર છે. અરે મને યાદ છે કે મહાભારતની અંદર તો એટલું બધું જ્ઞાન છે. એટલે એમ કહેવામાં આવે છે યન્ન ભારતે તન્ન ભારતે. જે ભારતમાં એટલે મહાભારતમાં નથી એ આખા ભારતમાં નથી, અને જે ક્યાંય નથી એ કશું જ નથી. એટલું. અને આ વાત મને મારી બાજુમાં બેઠેલા જે બહેન છે પ્રચિતાબેન, એમના પિતાશ્રી શાંતિકુમાર પંડ્યા, એ મહાભારતના બહુ સારા એ આલોચક હતા અને ખૂબ સારા પ્રવચનકાર હતા. એમના મુખેથી મેં આ વાત સાંભળેલી. પણ હજુ પણ જે આ વાત છે, જે વાલીઓની વાત કરીએ છીએ, તો સામાન્ય રીતે એક આ નાની વાત છે પણ બહુ જરૂરી છે અને માર્મિક છે. એટલે મને દુઃખ થાય છે. આપ સ્વયં પણ પ્રયોગ કરજો કે હું વિદ્યાલયમાં હું એટલે દરરોજ આટલા બધા વિદ્યાર્થીઓ છે, એટલે કોઈનો જન્મદિવસ આવવાનો છે. તો જ્યારે જન્મદિવસ આવે ને ત્યારે વિદ્યાર્થી પગે પડે ને એટલે બધા જ જે શિક્ષકો હોય ને એવું એને કહેતા હોય કે દીકરા સારો એન્જિનિયર બનજે, ડૉક્ટર બનજે, એ બધું તો કહે છે. પણ આજ સુધી કોઈ શિક્ષકે કહ્યું હોય અને મેં જોયું હોય એવું નથી બન્યું કે કોઈ પણ શિક્ષક એવું બોલે બેટા સારો ખેડૂત બનજે, આ ભણી અને તો સારી ખેતી કર. અને એટલા માટે થઈને મેં નક્કી કર્યું છે કે જ્યારે હવે ક્યારે કોઈ પણ જગ્યાએ જવાનું હોય અથવા આવો પ્રસંગ થાય તો મારે આ કહેવું જોઈએ. આને અને સંસ્કૃતને કેટલું બધું લેવા દેવા છે એનું એક જો આપણે એના ઊંડાણમાં જઈએ તો ખબર પડશે. કારણ કે સંસ્કૃતની અંદર જેટલા બધા ગ્રંથો છે એ ગ્રંથોની અંદર કૃષિ વિદ્યા પણ આપેલી છે. અને સારામાં સારી કૃષિ વિદ્યા થશે તો આ દેશ આપોઆપ ઉન્નત થશે. જી, ચોક્કસથી ભાવિનભાઈ, નીતિનભાઈ અને પ્રચેતાબેન, મુદ્દાઓ ઘણા બધા છે ચર્ચા માટે. ચોક્કસથી જ્યારે 105 ભૂલો થઈ હોય ત્યારે મુદ્દાઓ પણ તેટલા જ હોય છે, અને જ્યારે પણ પોતાની ભાષાની વાત આવે, દેવભાષા, સંસ્કૃતની, પરંતુ સમયની આપણે જો મર્યાદા છે તેના કારણે કાર્યક્રમને અહીંયા સમાપ્ત કરવો પડશે. તો આશા રાખીશું કે જે પણ આપે આ સબ્જેક્ટને ન્યાય આપવાનો હતો તેના માટે આપે પૂરેપૂરા જે મુદ્દાઓ ઉઠાવ્યા છે તે સમગ્ર દેશ સુધી પહોંચી શકે અને જેટલી પણ જનતા આને જુએ છે તે પણ સમજી શકે. અને ક્યાંક ને ક્યાંક જે આપણી ભાષા હવે આપણે કહેવું તો ના જોઈએ, પણ કદાચ જો આ જ સ્થિતિ રહેશે તો કદાચ લુપ્ત થવાને આરે પણ ભવિષ્યમાં 50 વર્ષ પછી આવી શકે છે. તો આપણે આશા રાખીએ. એક બાબત હું ધ્યાન દોરીશ તમારું કે સમયની મર્યાદા છે. હા જી, પણ આંકડાઓ જે આપણી પાસે હાલ અત્યારે ઉપલબ્ધ છે ને બહુ જ
આપણાને નિરાશાજનક છે. જી, જી. એના માટે સતત બોર્ડે, સમાજે અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશને system. સાથે બેસીને કામ કરવાની જરૂર છે. જી, જી. આવું મને સ્પષ્ટપણે લાગી ચોક્કસથી રહ્યું છે. આશા રાખીએ તો સરકાર પણ આને અંતર્ગત પગલાં ભરે અને આવનારા સમયમાં આવા કોઈ છબરડા ન આવે અને આપણી જે ભાષા છે, દેવ ભાષા છે, તેનું માન જળવાઈ રહે તેવી જ આપણે આશા રાખીશું અને કાર્યક્રમને સમાપ્ત કરીશું. ભાવિનભાઈ, નીતિનભાઈ અને પ્રચિતાબેન, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. નમસ્તે. તો સ્પેશિયલ રિપોર્ટમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.